ટ્રેનમાંથી ઉતરીને કેટલા બાઈકો લઈ ગયું 3 જણા 3 ટિકિટ કામ જો સમુદ્ર દેખાય સોનગઢના કિલ્લા છે તે ભાઈબંધ કે ટાટાની હાથે જ વિડીયો થાય કે આવ્યા ટ્રેનમાં વિડીયો ચાલતા છે આગળ આખો વિડીયો ઉતરતા છે એના રાહ જોવા જ છે બધા એના માટે ટીરે બાઈક જોવા ગાડી ચાલતી હતી એને ટીરે છે ટાટા હવે જો ડાઈવર ભાઈબંધ એની બેનને કાલે ગયેલો હતો ને મને જબરજસ્તી બોલાવી લાલચ આપી બેન છે એમ કરીને પહેલાં કિલ્લા પર ગયા કારણ કે પશ્ચિમ ખતરનાક અને મજા આવી ગઈ વાતાવરણ બહુ ફાઇન હતું એટલે મોજા આવી ને વાતચીત ભાઈબંધો માટે કરતા હતા ખતરનાક અવાજ વધારે આવે એટલે આપણે જાતે વોઇસમાં લીધી જે ખાલી જોઉં આ ફાટક આવતું છે મસ્ત મજા ત્યાંથી ગાડી જાય છે જેન્યુઅલી એકદમ મસ્ત વાતાવરણ હતું આ પબ્લિક જોઈને ટીલો કાંઠે આવતો છે પાસે બધા ચાલ્યા ભટભટાઈને જો પછાડ આવી પેલા પહેલે હોય તે વગેરે ત્યારે વિડીયો નહીં બનાવવાનો ખાલી ફોટા પાડે એ બધું નીકળી ગયેલું જૂના ફોનમાં એટલે નવા ફોનથી નવી શરૂઆત નીકળતો મને પછી વાત ત્યાં ગાઈસ ઉપર તો નથી ચલાવવાનો અહીં મુકાઈ દીધી છે જો હવે રિયલ વિડીયો તમે જોયા ઉપર ટ્રેનથી શોર્ટકટમાં આવતો છે મને શૂટ કરતા છે પોઝિશન કે છે ને સિસ્ટમ ફોન છે યાર મેં તો એમ ચૂતિયા મત તો ના સેમસંગ નો ફોન કરને રે પેલું સ્પાઇસ ઓ જારા ફેંકે કોઈ બી એમ નહીં ત્રણ પેલા ઉપર જઈને અહીંયા ઉપર જોઈને ચાલો ઉપર જઈએ હવે સિસ્ટમ સિસ્ટમ મારો જે શોર્ટકટમાં ચલાવતો ફોટોશૂટ ફોન કરે ફોન કોને છે ઊની મોકલો એટલે એ લોકો મને નહીં મોકલે એટલે ચાલે કે તમારા ગ્રુપમાં છે આપણે લોકો નહીં મોકલો ને તો એ લોકો નહીં મોકલે બસ આપણે તો વિડીયો કન્ટિન્યુ કરીએ તો જતાં એકદમ ખતરનાક ભાઈ હતા એકદમ જોડી ઉપર જતા મજા આવી હતી મને અને તમે જોજો તમે એકદમ તમને બહુ મજા પડશે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો શું કરજો એકચ્યુઅલી મારો પહેલો વિડીયો નથી બહુ વર્ષ પહેલાં ગયો પહેલો વિડીયો યુટ્યુબ પર છે ને બીજી સોશિયલ મીડિયા પર તમે મને ફોલો કરી શકો છો ઇન્સ્ટા ફેસબુક પર ને અમે ચડતા છે ઉપર ધીરે ધીરે તો જોઈ શકો છો તમે રસ્તો કેટલો ખતરનાક છે ભાઈ બંને નીચે જ ગાડી ઉપાડી હતી જેમ કે ચાલતા ચાલો તમારે તો બ્લોકમાં થઈ ગયેલું છે આવું કરે સોનગઢના કિલ્લા પર ચડવાના છે અમે ચડતા છીએ ચડવાના નહીં ચડતા છે ચડવાતા છે હું ચડવાતા આ ચડાવતા હોય જબરજસ્તી ગાડી નીચે મુકાઈ દીધી એટલે પેલા ફેરી એક્ટિવા ફૂલ ઉપર ગયેલી કોઈ ગાડીઓ નથી રોકતો ભાઈ લોક બોલો ના આવા અખાતરા કરીએ બોલો આ રસ્તો ગાઈસ અહીંથી સીધો ઉપર જાય ના ભાઈ લોક જો ઉપર ચડાવે જો આ ગાડી ગઈ જો આ પેલા લોકો આવે છે રસ્સી હવે ગોલમાલ ફોરમાં પેલી રસ્સી લાવવાનો જ હતો વિડીયો મોકલો હતો ને બોસે ને મેં ભાત જ ખાઈ લીધા ને મેં કયા બિરયાની
ચલો ગાઈસ પરો નહીં એની દુઆ કરજો, બાકી બીજી બધી ઉપર જવાની પ્રોબ્લેમ તો આવવાની જ છે જરાક. એડવેન્ચર કરતા રહો તો અમે લોકો હો ખબર નહીં. તો હેલો, અમે હવે ઉપર ચડીએ છીએ ફ્રેન્ડ લોકો માટે ગાઈસ. શું કઈ પડી જાય તો સારું. નીચે પડી દેવા અમે જતા છે ઉપર 1.5 કિલોમીટર કહીને ભાઈ આખો સોંગર ચરાવી દીધું. બોલ આવા ભાઈ લોકો છે. તમે જો ઉપર नीचे हाल लो चल. उसने दफा कर दिया. नहीं मला निकट. बाबा के नहीं गाइस અમે પહોંચી ગયા છે સોનગઢના કિલ્લા પર. આખો બ્લોગ છે ને યુટ્યુબ પર આવશે, તો તમે ફોલો લાઈક શેર જરૂર કરજો ને તમે ઘેર આવ્યા તો જ્યાં કોમેન્ટ કરજો. વ્યૂ જો ખાલી અમે ડોહા નીકળ્યાના ભાઈબંધ લોકો જો કિલ્લા પર ચડેલા. ઉપર એટલે પેલો ઉપર નહીં, આની ઉપર આવજે. સો ભાઈ લોકો આ થાકી ગયેલો છે આરામથી ને હું થાકી ગયેલો છે યાર. સમજે વ્યૂ કેટલો ફાઇન આવે છે પછાડી. ચડી ગયા તમે જો આપણે તો ચડતા ચડતા જરાક બહાર નીકળી જાય. કેટલા વર્ષ પછી આવ્યા એમ ને આપણે એકલા નહીં ફરીએ એમ, ભાઈબંધ લોકો હાથે જ ફરીએ. ભાઈબંધ કહે કે 5-25 લાઈક આવતી છે, કોઈ વિડીયો જોતો નથી. મેં કીધું યાર બારડોલી જઈએ ત્યારે ને હમણાં સોનગઢ છીએ, એથી અપલોડ થતા વાર લાગે ને એડિટિંગ કરતા. હું કેવું તમારું સાચી વાત કે નહીં? હા જો હા જો એક હોઈ ગયો. આના ફોનમાં મેં સેટિંગ કરેલી છે કે પાઉચ કરીએ ને એટલે ફોટો ભરે એમ. ફોન નહીં બતાવો ગાઈસ, એમ ફોન ના પાડે. આ રે ખતરનાક. આ જો તમે વ્યૂઝ જો ખાલી આ જો. હવે ચાલ્યા. આ દૂરબીન બંધ કરી દે. આ શટર હવે ફરી લીધું અમે. જો એની બૈરી પોઈરા બધાને એ કહે મેં આવતા વર્ષે લઈ ગયેલો હું. આવતા વર્ષે લઈ ગયેલો હું. ગાઈસ અહીંયા બોમ્બ નહીં મળે. આવતા વર્ષે દિવાળી પર લઈ ગયેલો એવું લાગતું હોય. આક્રમણ કરી દીધું તો બોમ્બ તો જરૂરી છે કે નહીં? આમાં બોમ્બ નહીં મળે. ગાઈસ આ પાછો શોર્ટકટ મળાવતો છે અમારી પાસે. અહીંથી આ રસ્તો છે. પાછો શોર્ટકટમાં કાંઈથી ગુહાર છે તે ખબર નહીં. આ લોકો કહે કે 15 લાઈક ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ ખબર નહીં હવે કઈ લાઈક કાં મળે. તો જો હું અહીંથી અપલોડ કરું સારું સિમ્પલ એડિટ કે કંઈ કરવાનું નથી. લાઈક કરે કે ફોલો નહીં કરે વાંધો નહીં, આપણે રડતા નથી એમ. ખુદની મજબૂતી પર ઊભા થયેલા છે. ને પછી બારડોલીમાં હમણાં જ ભાઈબંધનો ફોન આવ્યો કે ભાઈ કંઈ તૈયારી નથી, સોનગઢમાં આપણે છે એટલે તમે ફોટા પાડ્યા થોડા ઘણા અને આપણે પ્રાઇવેસીનું ફૂલ સેફટી રાખીએ બીજા બધાની પણ એમ તેમ. એટલે આપણે વધારે ખાસ બહુ શોખ નહીં હતો, પરંતુ તમે લોકોએ કીધું કે ભાઈ બ્લોગ બનાવો
કે વિડીયો શૂટ કર કે કંઈ બી કંઈ, તો પછી આ એક પહેલો વિડીયો છે સોનગઢનો. આપણે ઉતારીએ છીએ, સામે જે છોકરી લોકો જાય છે એના ફોટોશૂટ આપણે કરેલા છે ને એ લોકોના ફોનમાં નાખેલા છે. એ લોકોની ઇન્સ્ટા આઈડી પર કંઈ લીધું નથી મેં, બસ આ લોકો કહે કે ફોટોગ્રાફર છે ને એમ તેમ, એટલે બેનને હાઈને મેં મારા આ ફોન મૂકી દીધો ને એ લોકોના ફોટોશૂટ ને બર્થડે શૂટ ને બધું કર્યું. પણ આપણે કોઈને શું કહેવાય કે તમે મને ફોલો કરો, હું મોટો ક્રિએટર છું, બ્લોગર છું કે કંઈ બી. નેચરલી હેબિટ છે મારી કશે જવાની ફરવા માટે, એટલે એમ સમજ્યા તમે. એટલે વધારે ખાસ વિડીયો મારા આવતા નથી. તો આવતા 15મી ઓગસ્ટના દિવસે હું જોઉં છું, ત્યાં સુધી કોણ શેર કરે છે, કોણ શું કરે છે, કેમનું છે. તો મળીએ હવે, નીચે ઉતરી ઘરે જઈએ, ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે. તો બાય બાય, લવ યુ.